હે ક્યાં પહેરું કહું? ઓહ હા તો ભાઈ તેલ લાવો. હવે જો આવડા પહેરવાના ગોલ્ડન કલરના, ગોલ્ડન ને બ્લેક કોટી છે. હાલો રેડી થઈ ગયો છે. છણકાર ચડિયા ચોળીનો ડ્રેસ છે અને આ ડ્રેસ ખોડિયાર ચણિયા ચોળીનો હોય. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જો 6:45 થઈ ગયા છે અને અત્યારે ઓફિસેથી હજી ઘરે આવ્યા અને ઘરે આવીને જો આ ખાલી નાસ્તો કરી લઈએ, ત્યાં વેફર ખાઈ લઈ અને હમણાં ડાયરેક્ટ 7:30 આજુબાજુ વહી જવાનું ડાયરેક્ટ રમવા. કારણ કે આજે હું ટ્રેડિશનલ પહેરીને રમવાનો વિચાર છે. કોમ્પિટિશન નહીં, એમને ટ્રેડિશનલ પહેરીને રમવું હોય તો ડેઈલી હું જાય ને ત્યાં તો ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. પહેલાં 2 રાઉન્ડ તો એમને પતી ગયા હોય. આજે ટ્રેડિશનલ પહેરીને જવું એટલે થોડાક વહેલા જાહી. હમણાં બોલમાં માસીનો છોકરો એ રેડી થઈ ગયા અને કીધું ચણિયા ચોળી પહેરવાનું, આ તો ના પાડે નથી પહેરવી. એટલે કાંઈ જઈમાં અને જમવામાં રહી તો 9 આઈને વાગી જાય. 9 વાગે ત્યાં તો બીજો રાઉન્ડ અડધો પૂરો થઈ ગયો હોય. એટલે જો અત્યારે આ વેફર ખાઈ લઈ અને વેફર ખાઈને ડાયરેક્ટ ભાગી રમવા માટે. જોઈએ હવે ડ્રેસ કયો પહેરવો એ નક્કી જઈને હમણાં નીચે જઈને નક્કી કરશે જમીને કયા કપડાં પહેરવા. હવે જો ત્યાં નાસ્તો કરી લીધો, હવે જમવાનું આવીને જમશી રાતે મોડા 11-12 વાગે આવીને. હવે ડાયરેક્ટ જાય રમવા માટે. બધી પેલા કપડાં નક્કી કરીએ, હજી નક્કી નથી થયા ક્યાં પહેરવાના. ક્યાં પહેરવું આટલા બધા છે ને નક્કી નથી થતું ક્યાં પહેરવાના. આ બધા તો બહુ પૈડે આવડા, હજી ટૂંકમાં આખા ટીકીવાળા ને એવા છે ને એટલે પહેરવાના આમાંથી એકાદા. હે ક્યાં પહેરું કહું? ઓહ ઓલા ગોલ્ડન કલર ના ક્યાં ગોલ્ડન? હા તો ભાઈ તેલ લાવો. હવે જો આવડા પહેરવાના ગોલ્ડન કલરના, ગોલ્ડન ને બ્લેક કોટી છે. હાલો જો ફાઇનલી વેલ ડ્રેસ પહેરીને તૈયાર થઈ જાય. હવે પ્રોમિસ આવે એટલી વાર, એમાં માસીનો છોકરો આવે ને એટલી વાર જો આ ગોલ્ડન કલરના પહેર્યા. રાખો તો આમાં લ્યો જો અમારા આ રીતના આખા કોટી પહેર એટલે મસ્ત લાગે. હાલો રેડી થઈ ગયો છે. ગોલ્ડન જબો બ્લેક કોટી. હવે સહીમાં વગર ભાગી. હમણાં ઓલાને ફોન કરું કેટલી વારે એ કેવા પહેરી આવ્યું આવે કોઈ ખબર પડે. આ બાજુ અત્યારે હજી થોડી ઘણી વારે ત્યાં થોડું ઘણું રાંધી નાખે. ફોન કર્યો. હાલો જો આ ભાઈ ફૂલે ફૂલ તૈયાર થઈને આવી ગયા છે. છણકાર ચડિયા ચોળીનો ડ્રેસ છે અને આ ડ્રેસ ખોડિયાર ચણિયા ચોળીનો હોય. એને જો આ વખતે જ લીધો ને, આ તો હજી આ વખતે લીધો. દાંડિયા લઈને આવી ગયા છે. તેથી રમવા ગયા ત્યારે તો કઈ દાંડિયાના ભેડા નહોતા, આજે ચડી ગયા છે. હવે ધ્યાન રાખવાનું હોય બે ના ખોવાઈ ન જઈએ કઈ. તેથી તો ફૂલે ફૂલ ખોવાઈ ગયા. અલગ અલગ થેલી અલગ અલગ થેલી. ઓલા રામ ને જેમ રામે કેમ ઓલું ધનો બાયણ ને બધું ટીંગાયું એવી રીતના ઓલું થેલી વાળ હાલે ના ખાલે એમાં બધું. હાલો ભાઈ જાય હવે ડાયરેક્ટ ખાજો ખા. હજી 8 વાગ્યા નથી, 8 વાગે કદાચ ચાલુ થઈ જાય. ચાલો પહેલો રાઉન્ડ પતી ગયો, હવે બીજો રાઉન્ડ ચાલુ થવાનો. અત્યારે હવે ટેપુ મારે. હા ચાલુ થવાનું છે. બધી તૈયારી થઈ ગઈ છે અને હવે અત્યારથી ટેપુ મારે, દાંડિયા તૈયાર કરે ઓન ધ સ્પોટ. એને કોઈ
ફૂલે ફૂલ રમીને હે ને સોડા પીવાની. અત્યારે જો રાતના 11:30 થઈ ગયા અને સોડા પીને ઘરે પૂગી જઈએ હવે આજે રમીને. હવે આવતીકાલે હજી એક દી જવાનું છે, તો હવે કાલે પાછા જાય. તો આટલો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગને લાઈક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.